માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સના એરપોર્ટ પર ફ્લાઇટ અટકાવવાના મુદ્દે ગુજરાતના 66 લોકોની સીઆઈડી ક્રાઇમની તપાસ થઈ, જેમાં મોટો ખુલાસો થયો છે। જ્યાં અમેરિકામાં ઘૂસણખોરી માટે મુસાફરો 60 થી 80 લાખ રૂપિયા ચૂકવવા માટે તૈયાર હતા। ગુજરાતના 66માંથી 55 લોકોની સીઆઈડી ક્રાઇમની ટીમે પૂછપરછ કરી। મોટાભાગના લોકો ધોરણ 8 થી ધોરણ 12 સુધી જ ભણેલો હોવાના ખુલાસા થયા। તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમની ટીમે 15 એજન્ટની યાદી તૈયાર કરી છે। આ 15 એજન્ટોના નામ, સરનામા અને સંપર્ક નંબર આધારે તપાસ તેજ છે। આ ઉપરાંત એજન્ટોએ મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસાડવાનું પણ વચન આપ્યું હતું। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, આખરે આ સમગ્ર તપાસ ક્યાં સુધી પહોંચી છે? કયા કયા મહત્વપૂર્ણ ખુલાસા સામે આવી રહ્યા છે? હરીન, બિલકુલ સીઆઈડી ક્રાઇમમાં જે લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તે નિવેદનોના આધારે અલગ અલગ ખુલાસાઓ થયા છે અને મોટાભાગે સીઆઈડી ક્રાઇમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 66 જેટલા મુસાફરો છે તે ગયા હતા। તેમાંથી 55 જેટલા મુસાફરોના નિવેદન લેવાઈ ચૂક્યા છે। અમદાવાદ, આણંદ, મહેસાણા, ગાંધીનગરના મુસાફરો છે ને મોટાભાગના લોકો ખૂબ જ ઓછો અભ્યાસ કરેલા લોકો છે અને એજન્ટ મારફતે જ તમામ લોકો ગયા હોવાની વાત સામે આવી છે। લોકલ એજન્ટ મારફતે અમદાવાદથી દુબઈ અને દુબઈથી જે નિકારાગુઆ અને નિકારાગુઆથી અમેરિકા જવાના હતા, એજન્ટને 60 થી 80 લાખ રૂપિયા છે તે અમેરિકા જવાના આપવાના હતા, પરંતુ હજી કોઈ મોટાભાગના મુસાફરો છે કે જેણે એજન્ટને રૂપિયા ચૂકવ્યા નથી અને અમેરિકા જતા મુસાફરોના એજન્ટ છે તે $1,000 થી $3,000 આપતા હતા અને અલગ અલગ ફ્લાઇટ કોના દ્વારા બુક કરવામાં આવી છે, વિઝા મેળવવામાં આવ્યા છે તો ક્યાં એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, અલગ અલગ ફ્લાઇટની ટિકિટ છે કોના દ્વારા બુક કરવામાં આવી છે, આ તમામ જે વસ્તુઓ છે તેના ઉપર સીઆઈડી ક્રાઇમ હવે તપાસ કરી રહી છે। અત્યાર સુધીમાં 15 જેટલા એજન્ટો છે તેના નામ સામે આવી ચૂક્યા છે અને આ એજન્ટના નામ સામે આવતા હવે સીઆઈડી ક્રાઇમમાં વધુ તપાસ હાથ ધરી છે અને એજન્ટો સુધી પહોંચવા માટેના પ્રયત્નો છે પોલીસ કરી રહી છે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ માહિતી મેળવતા રહેજો। તો હરીન જણાવ્યું તે પ્રમાણે આખરે મોટા ભાગના લોકો માત્ર ધોરણ 8 થી ધોરણ 12 સુધીના જ પાસ હતા અને 80 લાખ રૂપિયા સુધી તેઓ આપવા માટે તૈયાર હતા। અત્યાર સુધીની જે પૂછતાછની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થયા છે તેને લઈને આ માનવ તસ્કરીની આશંકા પ્રબળ બની રહી છે।